शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। नमस्कार आत्मीय स्वजनों, पवित्र अधिक मास पुरुषोत्तम मासનું અનુષ્ઠાન આપણે સૌ કરી રહ્યા છીએ। બૃહન નારદીય પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથાઓ પ્રતિદિન એક એક અધ્યાય આપણે સૌ શ્રવણ કરીએ છીએ। એક માસ પર્યંત ચાલનારા આ જ્ઞાન યજ્ઞના મનોરથી મસ્કત નિવાસી મારા આત્મીય આશા અજીત ખિમજી પરિવારને વ્યાસપીઠ પરથી ખૂબ ખૂબ શુભેચ્છા અને આશીર્વાદ પાઠવું છું। आओ आज 12मा अध्याय में આપણે प्रवेश करिए। गई काले આપણે જોયું કે મેધાવતી એણે ભગવાન શંકરની તપશ્ચર્યા કરી, શિવજી પ્રસન્ન થયા, વરદાન માગવા કહ્યું ત્યારે એણે 5 વખત પતિ આપો પતિ આપો પતિ આપો એવું કહ્યું। ભગવાન શંકરે કહ્યું કે તને 5 પતિ થશે અને પછી શિવજી ચાલ્યા ગયા। એ જ મેધાવતી હવે ભગવાન શંકર ગયા ત્યારે વિગત પ્રભા મેધાવતી એકદમ ઝંખવાણી પડી ગઈ, ચિંતા કરવા લાગી, નિસાસા નાખવા લાગી। એને કંઈક અંશે ડર પણ લાગ્યો કે 5 પતિને હું કેવી રીતે સાચવી શકીશ। આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા। ઘણો સમય વીત્યો અને સમય જતાં એ મેધાવતીનું મૃત્યુ થયું। તપશ્ચર્યા બહુ સરસ કરી હતી, એણે દ્રઢ તપશ્ચર્યા કરી હતી, કઠોર તપશ્ચર્યા કરી હતી, એટલે એના પાપ બળી ગયા હતા। એવી એ મેધાવતી આશ્રમમાં એનું મૃત્યુ થયું તે વખતે ધર્મનિષ્ઠ યજ્ઞસેન રાજાએ મોટી મોટી ઉત્તમ સામગ્રીઓથી શ્રેષ્ઠ યજ્ઞ શરૂ કર્યો હતો। એના યજ્ઞકુંડમાંથી સુવર્ણ સમાન કાંતિવાળી, સુવર્ણ સમાન તેજસ્વી કુમારી જન્મી। ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને કહે છે કે એ જ આ દ્રૌપદી છે, જે પૂર્વજન્મમાં મેધાવતી હતી અને યજ્ઞસેન રાજાની પુત્રી યજ્ઞકુંડમાંથી પ્રગટ થઈ। એટલે દ્રૌપદીનું બીજું એક નામ મહાભારતમાં પ્રસિદ્ધ છે, યાજ્ઞસેની। પોપ્યુલરલી આપણે સૌ એને દ્રૌપદી તરીકે ઓળખીએ છીએ। શ્રી કૃષ્ણ કહે છે કે સ્વયંવરમાં અર્જુને જે મત્સ્યવેધ કર્યો, દ્રૌપદી સર્વલોકેશુ યાર્ષેયી યા પુરાભવત સેયમ સ્વયંવરે રાજન મત્સ્યવેધે કૃતે સતી। અર્જુને જ્યારે પાંચાલ નરેશ દ્રુપદની સભામાં જે દ્રૌપદીના સ્વયંવર માટે યોજાઈ હતી ત્યારે મત્સ્યવેધ કર્યો અને બીજા બધા રાજાઓ ખળભળી ઉઠ્યા હતા। એ વખતે બધા જ રાજાઓ, એમાં ભીષ્મ પણ હાજર હતા, કર્ણ પણ હાજર હતો, એ બધાઓને તણખલાની જેમ જાણે હરાવી તુચ્છ કરી અને અર્જુને જેને મેળવી હતી એ જ આ પાંચાલી દ્રૌપદી છે। આ દ્રૌપદીને ભરી સભામાં જ્યારે દુશાસન એના કેશ પકડીને ખેંચી રહ્યો હતો અને દુશાસન જે બોલતો હતો એ વાતો દ્રૌપદીને કાનમાં કાંટાની જેમ ભોંકાતી હતી। પણ દ્રૌપદીએ પૂર્વજન્મમાં જે પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું એટલે એની પાસે આવતા મેં થોડીક ઢીલ વર્તી હતી એને બચાવવામાં। પણ પછી જ્યારે એણે મારા ઉપર સ્નેહ કર્યો, વારંવાર મારા નામનો એ ઉચ્ચાર કરવા લાગી, દામોદર દયા સિંધો કૃષ્ણ કૃષ્ણ જગતપતે હે નાથ હે રમાનાથ કેશવ ક્લેશનાશન न माता न तातो न च भ्रातृवर्गो
ન સખ્યો ન જામિર ન વૈ ભાગિનેય ન બંધુર્ન ચેષ્ટો ન વૈ પ્રાણનાથો ઋષિકેશ સર્વમ ભવાનેવ મેસ્તિ. ઋષિકેશ સર્વે ભવાનેવ મસ્તિ. હે પ્રભુ, હે નાથ, હે સ્વામી, હે રમાનાથ, હે લક્ષ્મીપતિ, હે કેશવ, હે ક્લેશનાશન, ક્લેશને નાશ કરનારા પ્રભુ, આપ તો દામોદર છો, દયાના સિંધુ છો. કૃષ્ણ કૃષ્ણ જગતપતે, આખા જગતના પતિ, જગતના રક્ષક છો તમે. ન માતા ન તાતો ન ચ ભ્રાતૃવર્ગો, મારે કોઈ મા નથી, મારે કોઈ પિતા નથી, મારે કોઈ ભાઈ નથી, ન સખ્યો, કોઈ મારા સ્વજન નથી, ન જામીર ન વૈ ભાગિનેય, કોઈ ભાણેજ નથી, કોઈ પરિવારના જનો નથી, ન બંધુર ન ચેષ્ટો ન વૈ પ્રાણનાથો, કોઈ મારું ચેષ્ટ પ્રિય પાત્ર કોઈ નથી, મારો કોઈ પ્રાણનાથ નથી. પ્રભુ, ઋષિકેશ સર્વે ભવાનેવ મેસ્તિ. હે ઋષિકેશ, મારા માટે જે ગણો, મા ગણો, પિતા ગણો, ભાઈ ગણો, ભાણેજ ગણો, સગા વહાલા, પરિવારજન, કુટુંબીજન, પ્રિય પાત્ર, પ્રાણનાથ, જે કંઈ ગણો પ્રભુ, કેવળ આપ છો. આવો જ્યારે દ્રૌપદીએ પોકાર કર્યો ત્યારે મેં એની રક્ષા કરી. પૂરિતાની મયા રાજન્નસ્ય વાસાંસ્યનેકશ. એ વખતે ગરુડાધીશ બનીને હું આવ્યો અને મેં દ્રૌપદીને ચીર પૂર્યા. સદામયી કૃત સ્નેહા મત્પ્રાણા મત્પરાયણા મમાતિ વલ્લભા સાધ્વી સખી મે પ્રાણ સન્નિભા. કેટલું બધું ગૌરવ કર્યું છે શ્રી કૃષ્ણે દ્રૌપદીનું, કે આ દ્રૌપદી સદા મારા પર સ્નેહ કરે છે, મારા પરાયણ રહે છે. મને આ દ્રૌપદી પ્રાણની જેમ વહાલી છે અને આ સતી એ મારી સખી છે. મમાતિ વલ્લભા સાધ્વી સખી મેં પ્રાણ સન્નિભા. મને પ્રાણ સમાન પ્રિય છે મારી આ સખી. તથાપ્યુપેક્ષિતે યંસા પુરુષોત્તમ હેલનાથ. છતાં પણ એણે પુરુષોત્તમ માસની અવહેલના કરી, તેથી મેં થોડોક સમય એની ઉપેક્ષા કરી હતી. આ પુરુષોત્તમ માસનો તિરસ્કાર જે કરે, શ્રી કૃષ્ણ કહે છે મને બિલકુલ ગમતો નથી. આનાથી વધારે મહત્વ હું શું કહું હવે પુરુષોત્તમ માસનું. માટે હે પાંડવો, તમે આ પુરુષોત્તમ માસ હવે આવશે ત્યારે તમે એનું સેવન કરજો, જેથી 12 વર્ષનો તમારો વનવાસ, 13મું વર્ષ અજ્ઞાતવાસનો કાળ પૂરો થશે અને તમારું સંપૂર્ણ કલ્યાણ થશે. જે પછી કૃષ્ણ કહે છે, સાહિત્યની ભાષામાં કેટલી સરસ વાત કરીએ છીએ આ, કે જેણે દ્રૌપદીનો ખેંચાતો ચોટલો જોયો છે એ લોકોની સ્ત્રીઓના વાળને હું મુંડાવી નાખીશ. જૂના કાળમાં એવું થતું કે કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે ને ત્યારે એનું મસ્તક મુંડાવી નાખવામાં આવતું. એટલે એ કૌરવોની સભામાં જે લોકોએ દ્રૌપદીનો દુશાસન દ્વારા ખેંચાતો ચોટલો જોયો છે એની પત્નીઓ મુંડનવાળી થશે, અર્થાત એ લોકો હવે રહેશે નહીં. દુર્યોધન વગેરે બધા જ રાજાઓને હું યમલોકમાં પહોંચાડીશ. બધા જ શત્રુઓનો નાશ કરી હે પાંડવો તમે રાજા થશો. અને ભગવાન શ્રી કૃષ્ણ એક ગેરંટી આપે છે કે નમે ક્ષિરોદ તનયા પ્રિયા નાપી હલાયુધ ન તથા દેવકી દેવી પ્રદ્યુમ્નો નાપી સાત્યકી. મને ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થયેલી લક્ષ્મી એટલી પ્રિય નથી, મારા પોતાના ભાઈ બળદેવજી પણ એટલા પ્રિય નથી, મા દેવકી પણ મને એટલી પ્રિય નથી, કે મારા સંતાનો પ્રદ્યુમ્ન મને એટલો પ્રિય નથી, સાત્યકી મને એટલો પ્રિય નથી, જેટલા મને મારા ભક્ત પ્રિય છે. યાદૃશા મે પ્રિયા ભક્તાસ્તાદૃશો નાસ્તિ કશ્ચન. મને જેટલા ભક્તો પ્રિય છે એટલું નજીક તો બીજું કોઈ નથી, એટલું પ્રિય બીજું કોઈ નથી. અને યેન મે પીડિતા ભક્તાસ્તેના હમ પીડિત સદા. જે મારા ભક્તોને પીડા આપે છે, જે મારા ભક્તોને દુઃખ આપે છે, શ્રી કૃષ્ણ કહે છે એમ સમજી ચાલો એ મને જ દુઃખ આપી રહ્યા છે. અને એ લોકો જે છે
એ મારા શત્રુ છે. મારા ભક્તોને દુઃખ આપનારો જે મારો શત્રુ છે ને, એવો બીજો કોઈ શત્રુ નથી. અને યમરાજ એને પરિણામ આપે છે. ભગવાન કૃષ્ણ એવું કહેવા માગે છે કે એ દુષ્ટને શિક્ષા કરવા માટે પણ એની સામે પણ જોતો નથી. જે મને દુઃખી કરે છે, મારા ભક્તને દુઃખી કરે છે, મને દુઃખી કરે છે, અને મને દુઃખી કરે છે, સીધો યમરાજનો શિકાર બને છે. આવી રીતે કહી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હવે હું દ્વારિકા જઈશ. એનું કારણ આખી દ્વારિકા નગરી મારા વિયોગમાં વ્યથિત હશે. વસુદેવજી મારા પિતા, મોટા ભાઈ બળદેવજી, મારા માતા દેવકીજી, ગદ સાંબ, આ બધા મારા ભાઈઓ ને એ બધા લોકો, અને યદુવંશીઓ, વિશેષ કરીને રૂકમિણી સહિત જે મારી પત્નીઓ છે, એ બધા મારા આવવાની રાહ જોતા હશે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે જઈ રહ્યા છે તો એમના વિયોગથી ગળગળા થયેલા પાંડવો ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ, જે રીતે જીવનમ નો ભવાનેવ યથા વારી જલૌકસામ, જળચર જીવો જે હોય છે, માછલી ઇત્યાદિ, એ પાણી વગર જેમ જીવી ન શકે એમ પ્રભુ અમે આપના વગર જીવી ન શકીએ. પુનર્દર્શન મલ્પેન કાલે નાસ્તુ જનાર્દન, હે જનાર્દન, બહુ ઓછા સમયમાં વળી પાછા આપના દર્શન થાય એવી કૃપા કરજો. કેટલી સરસ વાત કરી. આપણા ઘરેથી પણ કોઈક મહેમાન જ્યારે જતા હોય ત્યારે આપણે એમ કહીએ કે પુનર્દર્શન અલ્પેન કાલે નાસ્તુ, અલ્પેન કાલેન પુનર્દર્શનમ અસ્તુ. બહુ થોડા સમયમાં આપણે પાછા ફરીથી મળીએ. એટલે હાય ને બાય કરતાં તો આ સારું છે ને, સંસ્કૃતમાં બોલીએ તો. યાદ રાખી લો, પુનર્દર્શનમ અલ્પેન કાલે નાસ્તુ. પછી એ જનાર્દન છે, ત્યાં તમારે નામ આપીને પ્રશાંત એમ કહી શકો તમે, કે જે તમારા મહેમાન જતા હોય એનું નામ તમે લઈ શકો. ત્યારે પ્રભુ અમને આપનું દર્શન નિરંતર થતું રહે. હે પ્રભુ, તસ્માન ન પાહી સર્વદા, આપ સતત અમારી રક્ષા કરજો. ન વિસ્માર્યા વયમ સર્વે ત્વદીયા જગદીશ્વર, અસ્મચ્ચેતો મિલિંદાનામ જીવનમ ત્વત્પદાંબુજમ. પ્રભુ, આપ ક્યારેય અમને ભૂલશો નહીં. અને અમારું ચિત્ત જેમ કમળ ઉપર ભમરો ગુનગુન ગુનગુન કરતું ફર્યા કરે તે પ્રભુ અમે આપનું નામ સ્મરણ કરતાં કરતાં આપના ચરણ કમળનું જ ધ્યાન કરતા રહીએ એવી પ્રાર્થના કરીએ છીએ. આવું જ્યારે પાંડવો કહી રહ્યા છે, પાંડવોની પ્રાર્થનાનો સ્વીકાર કરી પ્રભુ રથ પર બિરાજમાન થઈ દ્વારિકા ગયા. નારાયણ ભગવાન વર્ણન કરે છે કે એ પછી યુધિષ્ઠિરે પોતાના નાના ભાઈઓ સાથે, દ્રૌપદી સાથે બેસી ભગવાને જે કહ્યું એનું સ્મરણ કર્યું છે. વનમાં તીર્થાટન કર્યું. ભગવાનના વિરહથી થોડીક વેદના તો થઈ, પણ તીર્થાટન કર્યું. હવે ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય એવા પુરુષોત્તમ માસમાં એમનું મન લાગી ગયું હતું. જ્યારે જ્યારે એ પુરુષોત્તમ માસ આવે એનું પૂજન કર્યું. અને કહે છે યુધિષ્ઠિર કે આ ભારત વર્ષમાં જ સધન્યો ભારતે વર્ષે સપૂજ્ય શ્રેષ્ઠ એવ સહ વિવિધૈર નિયમૈર્યસ્તુ પૂજયેત પુરુષોત્તમમ. આ ભારત વર્ષમાં એટલે સનાતન વૈદિક સંસ્કૃતિમાં જેણે જન્મ લીધો, પ્રિય સ્વજનો, ભલે આપ દુનિયાના કોઈ પણ ખૂણે કર્મક્ષેત્ર બનાવીને તમે રહેતા હો, પણ આપણી જન્મભૂમિ, આપણી માતૃભૂમિ, તો એ ભારત પ્રત્યે આકર્ષણ આપણને સતત હોય જો સ્વાભાવિક છે. તો ભારતમાં જન્મ લઈ અને પૂજ્ય છે, એ શ્રેષ્ઠ છે, જેણે વિધિ નિયમપૂર્વક પુરુષોત્તમ માસની આરાધના કરી છે, પૂજન કરી છે. પાંડવો બધા તીર્થક્ષેત્રોમાં ભ્રમણ કરતા હતા. પુરુષોત્તમ માસ આવ્યો, વિધિપૂર્વક એનું વ્રત કર્યું, અને વ્રતની સમાપ્તિ થઈ. એ પછી 12 વર્ષનો વનવાસ અને 13મા વર્ષનો અજ્ઞાતવાસ પણ પૂરો થયો. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી એમણે નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું છે. એ પછી હવે ભગવાન નારાયણ એક બીજું કથાનક કહે છે કે સૂર્યવંશમાં પૂર્વકાળમાં ઉત્પન્ન થયેલો રાજા દ્રઢધન્વા પણ પુરુષોત્તમ માસના સેવનથી જ ખૂબ સંપત્તિ પામ્યો હતો, પુત્ર પૌત્રનું સુખ પામ્યો હતો, અને અનેક પ્રકારના ભોગ ભોગવી એ રાજા પણ યોગીઓને પણ જે દુર્લભ છે એવા ભગવાનના લોકને પામ્યો હતો.
તો શું છે આ રાજા દ્રઢધનવાની કથા એ આપણે આવતીકાલથી જોઈશું. આજે એતે શ્રી બૃહન નારદીય પુરાણે પુરુષોત્તમ માસ માહાત્મ્યે શ્રી નારાયણ નારદ સંવાદે પુરુષોત્તમ વ્રતોપદેશો નામ દ્વાદશોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.